सूरत, इस रक्षाबंधन पर अपने परिवार और रिश्तेदारों को हेलमेट दें, उन्हें उपहार दें और उन्हें सुरक्षित बनाएं। सूरत सिटी ट्रैफिक ब्रांच द्वारा आयोजित हेलमेट पुलिस से बचने का जरिया नहीं है, लेकिन सूरत में यह आपका क्यों है। सकीम 9 PISD प्रजापति साहब, वे खुद ट्रैफिक पॉइंट पर खड़े होकर लोगों को जागरूक करते हैं, हेलमेट पहनने के लिए कहते हैं, लेकिन ये भी समझाते हैं कि हेलमेट की डोरी बांधना बहुत जरूरी है। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। Preview. Preview. પેલું છે સુરત પોલીસ તરફથી એ અમને બહુ ખૂબ સરસ લાગ્યું છે અને દર વર્ષે કંઈ ના કંઈ દર ટાઈમ કંઈ ના કંઈ યુનિક લાવે છે સુરત પોલીસ પબ્લિકની સુરક્ષા માટે, જેમ કે આ હેલ્મેટ માટે લાવ્યા છે। તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ કે અમારી સુરક્ષા માટે તમે ઊભેલા છો, એટલે અમે સુરક્ષિત ફીલ કરીએ છીએ સુરતમાં। સુરત જેવી સુરક્ષિત સિટી કશે જ નથી, મને તો એવું લાગે છે। 110% અમે હેલ્મેટ પહેરશું ને જે ટાઈમ પર હેલ્મેટનું આપણે આયોજન કરેલું કે પરમાનન્ટલી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે, તે ટાઈમ પર મેં એક રીલ્સ પણ બનાવેલી હતી, તે મારી ખૂબ વાયરલ ગઈ હતી। એના માટે કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, આપણી સુરક્ષા માટે। પોલીસથી બચવાનો ઉપાય નથી, એક વસ્તુ બિલકુલ સમજો, પોલીસથી બચવાનો કે દંડથી બચવાનો નહીં, રોડ એક્સિડન્ટ સામે તમારી પોતાની સુરક્ષા। એટલે જ કેમ કે 2014માં મારા બિગ બ્રધરની પણ ડેથ થઈ ગઈ બાઇક એક્સિડન્ટમાં, તો એના માટે હું પણ 10 વર્ષ પછી મેં બાઇક લીધેલી છે ઘરવાળાની જેમ કે એક્સિડન્ટમાં આપણા બધાને થાય છે, એના સુરક્ષિત માટે આ હેલ્મેટનું આયોજન બહુ ખૂબ સારું સરસ છે ને અમારા માટે સુરક્ષિત છે। અમે સેફ રહીએ તો અમારી ફેમિલી ખુશ રહે। થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ। થેન્ક યુ સુરત પોલીસ ટીમ, થેન્ક યુ। આજરોજ સુરત શહેર પોલીસ ટ્રાફિક શાખા સર્કલ 9 દ્વારા હેલ્મેટ પ્રત્યે સમાજમાં સકારાત્મક મેસેજ જાય, હેલ્મેટને હજુ પણ સમાજનો એક વર્ગ ભાર સ્વરૂપમાં સમજે છે, તેને પોલીસથી બચવા માટેનું સાધન સમજે છે। આ જે વલણ છે તેમાં સુધાર આવે અને લોકોમાં સમજ વિકસિત થાય કે આ પોલીસથી બચવાનું સાધન નહીં પરંતુ અકસ્માત સામે સુરક્ષા કવચ છે, તે માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે। આપણે જોઈએ છે કે અત્યારે એક મોટો વર્ગ છે જે ટુ વ્હીલરમાં ફૂલ હેલ્મેટને બદલે હાફ હેલ્મેટનો ઉપયોગ કરે છે અને તેની દોરી પણ બાંધતા નથી। હવે આ પ્રકારે હેલ્મેટ પહેરવું તે બિલકુલ બિનઅસરકારક છે અને જો ભૂલે ચૂકે તે વ્યક્તિનું જો અકસ્માત થાય તો તેમાં કોઈ સુરક્ષા થતી નથી। બીજું, પાછળ બેઠેલી જે વ્યક્તિ હોય છે ટુ વ્હીલરમાં તેને મોટે ભાગે હેલ્મેટ પહેરેલું હોતું નથી। હવે તે સમજવાની વસ્તુ છે કે જો પોલીસ દંડ નથી કરતી અત્યારે તો તમે પોલીસથી તો કદાચ બચી શકશો, પણ જો તમારો અકસ્માત થશે તો તમે યમરાજથી નહીં બચી શકો। તો આ મેસેજને સમજો અને આગળ તમે ડ્રાઇવિંગ કરો છો કે તમે પાછળ બેસો છો, ટુ વ્હીલર પર છો તો અવશ્યથી તમે હેલ્મેટનો ઉપયોગ કરો। જય હિન્દ। અત્યારે અમે આ જે બાઇક રાખી છે તેનો ઉદ્દેશ એ છે કે જો ટુ વ્હીલર પર જતી જો બે વ્યક્તિ છે અને બંને જો હેલ્મેટ પહેર્યું છે તો તે પોતે અહીંયા સેલ્ફી લઈ શકી છે અને અન્ય લોકોને સમાજને પણ પોઝિટિવ હેલ્મેટ માટે મેસેજ આપી શકે છે।